નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરના સરથાણા વિસ્તારમાં ભલભલા પથ્થર હૃદયના માનવીને પણ પીગળાવી દે, કાળજું કંપાવી દે એવી ઘટના બની છે। એક યુવાને પોતાની પત્ની અને 4 વર્ષના માસૂમ દીકરાનું ગળું કાપી અને તેને રહેસી નાખ્યા છે। સાથોસાથ એણે એના મા બાપ ઉપર પણ છરી વડે હુમલો કર્યો છે અને પોતે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે। આખરે એવી શું પરિસ્થિતિ આવી કે આ યુવાને અત્યંત ક્રૂરતાપૂર્વક, નિર્દયતાપૂર્વક પોતાના બાળક અને પત્નીની હત્યા કરી। જે પ્રમાણેનો ઘટનાક્રમ છે એ જોતા આસપાસના જે લોકો છે એમની વાત જો માનીએ તો રાત્રિના સમયે જ અથવા તો વહેલી પરોઢે જ આ યુવાને પોતાની પત્ની અને બાળકની હત્યા કરી નાખી। ત્યારબાદ એના માતા પિતા ઉપર હુમલો કર્યો છે। સરથાણા જકાતનાકા ખાતે આવેલા રાજન્સ કેમ્પસમાં સૂર્યા બિલ્ડિંગ એમાં 8મા માળ પર રહેતા મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની એવા લાભુભાઈ અને વિલાસબેનના દીકરા સ્મિતે આ હત્યાને અંજામ આપ્યો છે। અત્યંત ક્રૂરતાપૂર્વક બાળકનું ગળું રહેસી નાખ્યું છે। એની પત્નીને પણ અસંખ્ય છરીના ઘા માર્યા છે। એ બાળકો પણ આ ઘટનાથી હેબતાઈ ગયા છે। આખરે આવી ગોજારી ઘટનાને અંજામ આપવા પાછળનું કારણ શું? મિત્રો, ખૂબ મહત્વની વાત એ છે કે યુવા અવસ્થાની અંદર 24-25 વર્ષની ઉંમરે જ્યારે યુવાનો કમાવાનું શરૂ કરે છે, નોકરી ધંધો વ્યવસાય કરે છે, ત્યારે સૌથી વધારે જો સુરતના યુવાનોની અંદર ક્રેઝ હોય તો એ છે ઝડપથી પૈસાવાળું થવું છે। બધાને ઝડપથી પૈસો કમાઈ લેવો છે। કયા રસ્તેથી પૈસો આવે છે એ કોઈને કંઈ જ પડી નથી, માત્ર ને માત્ર કઈ રીતે ઝડપથી પૈસાવાળા થઈ જવું। પૈસો કમાવાની આંધળી દોટ મૂકનારા આવા યુવાનો મોટા ભાગે ગેરકાયદેસર ધંધાઓની અંદર ચુંગાલમાં આવી જાય છે। ડ્રગ્સની હેરાફેરી હોય, દારૂની હેરાફેરી હોય, જુગારની લત હોય। એવું કહેવાય છે કે સ્મિતને યુએસડીટીમાં લોસ ગયો તો શેર બજારની અંદર એને સારી એવી રકમ ગુમાવી હતી। એ સટ્ટો પણ રમતો હતો એવું પણ કહેવાય છે। આ બધું તો પોલીસ તપાસમાં બહાર આવશે। એણે પોતાના સગા સંબંધીઓ પાસેથી પણ રૂપિયા લીધા હતા અને રૂપિયા પણ એના ફસાઈ ગયા હતા અથવા તો એ કોઈને કોઈ રીતે જતા રહ્યા હતા એની પાસેથી। રાતોરાત કરોડપતિ બનવાની હોડમાં તમે તમારી જિંદગી દાવ પર લગાવો છો। એની સાથે સાથે આવા જે યુવાનો છે એ લોકો પોતાના પરિવારને પણ બરબાદ કરે છે। આર્થિક બરબાદીને કારણે આત્મહત્યા કરવી એ કોઈ કારણ નથી। પૈસો તો આજે નથી કમાયો તો કાલે કમાશો, પરંતુ માસૂમ 4 વર્ષનો દીકરો અને 25-27 વર્ષની પુત્રવધુ એને ગુમાવનારા આ વૃદ્ધ દંપતી એની શું હાલત હશે? એમણે તો એક જ ઝાટકામાં આખો પરિવાર બરબાદ થઈ ગયો છે, સાફ થઈ ગયો છે। મિત્રો, સુરત શહેરની અંદર આવી કાળજું કંપાવનારી ઘટના બની છે જેના ઘેરા પ્રત્યાઘાતો સમાજની અંદર પડ્યા છે। એક પ્રકારે કહીએ તો આ જે 7-8 બિલ્ડિંગો છે, રાજન્સનું જે કેમ્પસ છે સરથાણા જકાતનાકા ખાતે, ત્યાં 7 થી 8 જેટલા હાઈરાઇઝ બિલ્ડિંગોનું કેમ્પસ છે। એ કેમ્પસોમાં પણ સોપો પડી ગયો છે અને કેટલી ગોજારી ઘટના હશે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે।
માસૂમ બાળકને ગળા ઉપર છરી ફેરવી દીધી છે. કસાઈને પણ શરમાવે એવી ક્રૂરતા આ યુવાને આચરી છે. જે પ્રમાણેનો ઘટનાક્રમ છે એ પ્રમાણે જોતા એ હાલમાં તો સારવાર હેઠળ છે ઈજાગ્રસ્ત યુવાન, પરંતુ પોલીસની તપાસ દરમિયાન ઘણી બધી વિગતો એવી સામે આવશે કે જે પોલીસને પણ અચંબિત કરનાર હશે અને આપણને પણ આશ્ચર્યચકિત કરનાર હશે. આખા પરિવારના માળાને વિખેરી અને ક્રૂરતાપૂર્વક પોતાની પત્નીની હત્યા કરવી, 4 વર્ષનો માસૂમ બાળક જે હજુ કદાચ પૂરું બોલતા પણ નહીં શીખ્યો હોય, એ બાળકનું ગળું કાપી અને એને છરીના ઘા ઝીકી દીધા. પોતાના માતા પિતા ઉપર છરી વડે હુમલો કર્યો, એ લોકોને પણ ગળાના ભાગે અને પેટના ભાગે છરીના ઘા ઝીક્યા છે આ યુવાને. રાક્ષસને પણ શરમાવે અને કસાઈ કરતા પણ ક્રૂરતા આચરનારા આ યુવાનને હાલમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એને પણ ઈજા થઈ છે. એણે જાતે જ પોતાના ગળા પર છરી ફેરવી છે, હાથ પર અને પેટમાં છરી મારી છે, પરંતુ એ હાલમાં પોલીસ જાપ્તા હેઠળ છે અને એને જેવી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે એની સાથે જ પોલીસ એની સત્તાવાર રીતે ધરપકડ કરી અને ત્યારબાદ તેની પૂછપરછ શરૂ કરશે. નોકરી ધંધા કે વ્યવસાયમાંથી પૈસા કમાવાનો ટાર્ગેટ રાખવો એ બધું બરોબર છે, પરંતુ કયા રસ્તે તમે પૈસા કમાવ છો એ પણ વિચારવાની વાત છે. જે પ્રમાણે આ સૌરાષ્ટ્રવાસી યુવાને પોતાના જ પરિવારનો માળો વિખેરી નાખ્યો છે, એને જોતા સમાજના અગ્રણીઓ અને સમાજસેવકો સહિતના તમામ લોકોએ આત્મમંથન કરવું પડશે કે આજની આ પેઢી, આ યુવાનો કઈ દિશામાં જઈ રહ્યા છે. એ લોકો શું ધંધા વ્યવસાય કરે છે એના ઉપર એના પરિવારે પણ નજર રાખવી પડશે. અને જો એ લોકો ખોટો કોઈ વ્યવસાય કે ધંધો કરતા હોય કે અન્ય કોઈ ખોટા વ્યવસાયમાં હોય તો એને પાછા વાળવા માટેનો પરિવારે જ પ્રયાસ કરવો પડશે. સામૂહિક હત્યાની આ ઘટના તમામ લોકોને માટે એક લાલ બત્તી સમાન છે અને જે પ્રમાણે આ ક્રૂરતા આચરવામાં આવી છે એ અક્ષમ્ય છે. માસૂમ બાળક, પત્ની, આ બેની હત્યા કરી નાખવી, ત્યારબાદ માતા પિતા ઉપર છરી વડે હુમલો કરવો અને આત્મહત્યાનો પ્રયત્ન કરવો. ખૂબ જ હૃદયદ્રાવક અને કાળજુ કંપાવનારી આ ઘટના સુરત શહેર માટે પણ શરમજનક છે અને હજુ પણ જો પૈસા કમાવા માટે આડા રવાડે ચડી ગયેલા યુવાનો કે એના પરિવારજનો પાછા નહીં વળે તો આવી ઘટનાઓ વધારે માત્રામાં પણ બનશે અને એમાં કોઈ કરતા કોઈ જ આવી ઘટનાઓને અટકાવી નહીં શકે. આ બધી જ વસ્તુઓને અટકાવવા માટેનો એક જ માર્ગ છે કે પરિશ્રમથી પૈસો કમાવો અને મહેનત કરીને તમારા પરિવારનું ગુજરાન ચલાવો. અડધો રોટલો મળે તો અડધો રોટલો ખાઓ, પરંતુ દેખાદેખીની અંદર ઝડપથી કરોડપતિ થઈ જવાની હોડમાં તમારી અને તમારા પરિવારની જિંદગીને હોડમાં ન મૂકો, નહીતર અંતે કશું જ હાથમાં નહીં રહે અને તમારો પરિવાર પણ તમારો કશાનો નહીં રહે. તો આ ચિંતાજનક બાબત છે. આજની પેઢી જે દિશામાં જઈ રહી છે
એ પ્રમાણે જોતા અને સંયુક્ત પરિવારમાં રહેતા, માતા પિતાની સાથે રહેતો હતો આ યુવાનના કૃત્યને, આ જઘન્ય કૃત્યને ક્યારેય માફ ન કરી શકાય એવું આ કૃત્ય છે. આ ઘટનાને પગલે સુરત શહેરના લોકો સ્તબ્ધ થઈ ગયા છે અને વિચારતા થઈ ગયા છે કે આજનું આ યુવાધન કઈ દિશામાં જઈ રહ્યું છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.